સત્તાધાર વિવાદના મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે અમિત શાહને પત્ર લખેલો છે। સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ જગ્યા સત્તાધાર જગ્યા અને મહંત વિજય બાપુનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। કેટલાક સાધુ સંતો મહંતો વિવાદ શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યા છે, તો કેટલીક વ્યક્તિઓ હજુ પણ સત્તાધાર જગ્યા અને મહંત વિજય બાપુ સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। તે વચ્ચે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની એન્ટ્રી થતા રાજકારણ પણ ગરમાયેલું છે। પ્રતાપ દુધાત દ્વારા મહંત વિજય બાપુ સામે લાગેલા આરોપો પાયાવિહોણા ગણાવી દેશના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખતા રાજકારણ ગરમાયેલું છે। પ્રતાપ દુધાત દેશના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી જણાવેલું હતું, ગુજરાત ધાર્મિકતા સાથે ની લાગણીઓથી જોડાયેલું રાજ્ય છે, સંતો મહંતોની ભૂમિ છે, ત્યારે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્રબિંદુ સમાન છે। તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતા ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલી છે, ત્યારે સત્તાધારનું નામ બદનામ કરવા માટે દરેક સમાજના લોકોની લાગણી દુભાઈ રહી છે। સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। આદિ અનાદિકાળથી સનાતન ધર્મ એ લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવે છે। સનાતન ધર્મ સાથે જોડાયેલો બહોળો સમાજ પણ છે, ત્યારે મહંત વિજય બાપુ પર પાયાવિહોણા અને કોઈ પણ પુરાવા વગરના ખોટા આરોપો મૂકી પૂજ્ય વિજય બાપુને અને સનાતન ધર્મને બદનામ કરવાનું કામ કરવામાં આવે છે, ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગણી કરેલી છે। નમસ્કાર। સત્તાધારની જગ્યા બારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો છે। શા માટે? કે વિજય બાપુ જેવા સંત સૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે, ત્યારે છેલ્લા 10 દિવસથી આ સમસ્યાનું કંઈ ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ કે પાયાવિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે ધર્મપ્રેમી લોકો સત્તાધારની સાથે આસ્થાથી જોડાયેલા છે એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય, ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય, આની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું।